હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. મારી ચેનલ પર તમારા બધાનું ફરીવાર સ્વાગત છે. કાલે છોકરાઓ કહેવા લાગ્યા કે મમ્મી રાત્રે જમવામાં હાંડવો કરી દો ને. પણ હાંડવો તાત્કાલિક તો ન બને, કેમ કે આપણે એમાં દાળ ચોખા પલાળવા અને પીસવા પડે. તો પછી કંઈક અલગ જ બનાવી દીધું, જે હેલ્ધી પણ હતું અને ટેસ્ટ એનો હાંડવા જેવો જ હતો. બાળકો તો ખાઈને એકદમ ખુશ થઈ ગયા અને એટલું સરસ ટેસ્ટી બન્યું કે છોકરાઓએ કીધું કે મમ્મી નાસ્તામાં પણ આ જરૂર ભરી દેજો. આ બનાવવામાં એકદમ સરળ છે, શાકભાજીથી ભરપૂર છે, 1 ચમચી તેલમાં બની જાય છે અને હેલ્ધી પણ એટલી જ છે કે તમને એમ થશે કે રેગ્યુલર હાંડવા કરતાં આ જ બનાવવું જોઈએ. તો ચલો જોઈએ મેં કઈ રીતના બનાવ્યું. સૌથી પહેલાં એક બાઉલની અંદર 1 કપ અથવા તો 1 વાટકી જેટલા ઘઉંના ફાડા અથવા તો જેને ઘઉંની થૂલી કે બ્રોકન વીટ કહે છે એ લઈ લઈશું. તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો. એને વધુ હેલ્ધી બનાવવા માટે મેં આની અંદર 5 કપ જેટલી ચણાની દાળ એડ કરી દીધી હતી. તમારે દાળ ન નાખવી હોય તો સ્કીપ કરી શકો છો. તેની સાથે અડધા કપ જેટલા અહીં મેં મખાના લઈ લીધા છે. મખાના પણ ખાવામાં એકદમ હેલ્ધી જ છે. અને નાસ્તાને સરસ ફ્લફી બનાવવા માટે અહીં મેં અડધા કપ જેટલા બટેટા પૌવા લઈ લીધા છે. હવે આ બધાને 2 થી 3 વખત ધોઈ લઈશું. તો અહીં મેં આને પાણીથી ધોઈ લીધા છે. હવે આની અંદર અહીં મેં ગરમ પાણી નાખ્યું છે, કેમ કે મારે ટાઈમ નહોતો, અડધી જ કલાક પલાળવાનો ટાઈમ હતો. પણ જો તમારી પાસે ટાઈમ હોય તો તમે સાદું પાણી નાખીને આને 1 થી 1.5 કલાક પલાળી રાખો તો પણ ચાલે. 1 કલાકમાં પણ બધા સરસ પલળીને સોફ્ટ થઈ જશે. પણ મેં અડધી કલાક જ પલાળ્યા હતા, તો ઢાંકીને આને અડધી કલાક માટે રહેવા દઈએ. અડધી કલાક થઈ ગઈ છે, તો હવે આપણે ચેક કરી લઈએ. ખાસ આપણી દાળ પલળી ગઈ હોવી જોઈએ. દાળને આપણે ચેક કરીશું. જો દાળ સરસ પલળી ગઈ છે તો હવે આપણે આને પીસી લઈએ. તો એક મોટું મિક્સર જાર લઈ લઈએ અને એની અંદર આની થોડુંક પાણી છે અંદર, તો પાણી સહિત જ હું એડ કરી દઉં છું, કેમ કે ગ્રાઇન્ડ કરવામાં અમે પણ પાણી નાખવું જ પડશે. તેની સાથે આની અંદર 10 થી 12 લીમડાના પાન લઈ લીધા છે. લીમડાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે, એટલે જરૂરથી એડ કરજો. અને સાથે હું 1 ઇંચ જેટલા આદુના ટુકડાને ખમણીને લઈ લઉં છું, કેમ કે જ્યારે વધારે પ્રમાણમાં હોય ને મિક્સરમાં વસ્તુ, તો આદુના ટુકડા સરખા પીસાતા નથી, કોઈક રહી જાય છે, એટલે મેં ખમણીને લીધેલું છે. તેની સાથે 1 મોટી ચમચી જેટલી લસણની કળી નાખી દઈશું. તમે જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. સાથે 2 તીખા લીલા મરચાં મેં લઈ લીધા છે અને 1 મોટી ચમચી દહીં લઈ લઈશું. દહીં સાધારણ ખાટું હોય એવું લેવાનું. અને હવે આ બધાને મેં પીસી લીધું છે. જો એકદમ સરસ બધું પીસાઈ ગયું છે, કેમ કે સરસ બધું પલળી ગયું હતું. તો એ જ બાઉલની અંદર આપણે આ મિશ્રણ નાખી દઈએ અને બાકીનું જે બચ્યું હતું એને પણ મેં અહીં પીસી લીધું છે, એ પણ આની અંદર એડ કરી દઈએ. આ બીજી વખતનું જે મેં પીસ્યું ને એમાં મેં લસણ, આદુ, મરચાં, લીમડો કંઈ જ નહોતું નાખ્યું, એટલે એનો કલર વ્હાઇટ જેવો લાગે છે. અને મેં દહીં પણ નહોતું નાખ્યું, કેમ કે નહીંતર વધારે પાતળું થઈ જાત. એમનામ જ મેં ખાલી એને પીસી લીધું હતું. તો હવે આપણે આ બંનેને બરાબર હલાવીને મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમને બધાને યાદ અપાવી દઉં કે જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે, જેથી કોઈ પણ રેસીપી તમારાથી મિસ ન થઈ જાય. તો જે આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને ખીરાની કન્સિસ્ટન્સી આપણી આવી છે. તો આને ઢાંકીને હું 10 મિનિટ માટે રહેવા દઉં છું. તમે 5 મિનિટ રાખો તો પણ ચાલે. 10 મિનિટ થઈ ગઈ છે. આપણે ખીરું ચેક કરી લઈએ. જો આની અંદર આપણે કોઈ પણ લોટ નથી નાખ્યો, નથી સોજી નાખી, છતાં પણ એકદમ સરસ આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આની અંદર થોડાક શાકભાજી એડ કરી દઈએ, જેમાં અહીં મેં ખમણેલી દૂધી, ગાજર અને ઝીણું સુધારેલી કોથમીર લઈ લીધી છે. તમે ઈચ્છો તો આની અંદર ઝીણી સુધારેલી પાલક, ક્રશ કરેલી મકાઈ, કેપ્સિકમ ઘણું બધું એડ કરી શકો છો. હવે એની અંદર મસાલા કરી લઈએ. એકદમ સિમ્પલ એવા મસાલા છે. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર અને 1 ચમચી લાલ મરચું પાવડર. બીજું કંઈ જ આપણે એડ નથી કરવાનું, કેમ કે આપણે લસણ, આદુ, મરચાં, ઘણું બધું શાકભાજી બધું જ નાખી દીધું છે, એટલે સ્વાદ આનો સરસ જ આવશે. આની પહેલાં પણ મેં તમારી સાથે ઘઉંના ફાડામાંથી બનતી અનેક અવનવી વાનગીઓ, જેમ કે ઢોકળા છે, ખીચડી છે, ઘણી બધી રેસીપી શેર કરેલી છે. એ બધાની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપી દઈશ. તો જે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આની અંદર હું અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરું છું, કેમ કે મારું દહીં બહુ ખાટું નહોતું, એટલે સાધારણ ખટાશ માટે. તમને ખટાશ ન જોઈતી હોય તો આમચૂર પાવડર ન નાખો તો પણ ચાલે. હવે આ ખીરામાંથી આપણે થોડુંક ખીરું અલગ કાઢી લઈએ, કેમ કે બધામાં એકસાથે આપણે ઈનો એડ નથી કરવાના. જો તમારી પાસે હાંડવાનું કુકર હોય અને એકસાથે બધું ખીરું નાખવું હોય તો તમે નાખી શકો છો. અને જો તમારે હાંડવો ન બનાવવો હોય તો આ જ ખીરાનો ઉપયોગ કરી અને તમે ઉત્તપમ અથવા તો
પુડલા બનાવી શકો છો અને આ જ ખીરાનો ઉપયોગ કરીને નાના નાના અપ્પે બનાવીને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. હવે આની અંદર હું અડધા પાઉચ જેટલો ઈનો એડ કરી દઉં છું, કેમ કે ખીરું ઓછું છે. આને સહેજ મિક્સ કરી અને ફટાફટ વઘાર તૈયાર કરી લઈશું, ને તો ઈનોની ઇફેક્ટ જતી રહેશે. તો અહીં મેં એક નોનસ્ટિક પેન લઈ લીધું છે, તેની અંદર 1 ચમચી તેલ નાખી દઈએ. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી સફેદ તલ નાખી ઝીણા સુધારેલા લીમડાના પાન નાખી દઈએ થોડાક, અને વઘારને ફેલાવી અને આપણે જે ખીરું તૈયાર કર્યું હતું એ મોટા 2 થી 2.5 ચમચા જેટલું આની અંદર નાખી દઈશું. મને બહુ જાડા નથી ગમતા એટલે હું પાતળા કરું છું. તમને થિકનેસ ગમતી હોય એ પ્રમાણે તમે ખીરું એડ કરી શકો છો. તો ઢાંકીને આને સ્લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ રહેવા દઈએ. હવે જો તમારી પાસે નોનસ્ટિક પેન ન હોય ને તો તમે લોખંડનું જે વઘાર્યું આવે ને એમાં પણ બનાવી શકો છો. તો જો અહીં મેં કાસ્ટ આયર્નનું વઘાર્યું લઈ લીધું છે ને એમાં મેં વઘાર કરી લીધો હતો, અને એમાં પણ આ ખીરું નાખીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આને ઢાંકીને થવા દઈએ. ત્યાં સુધી આપણે આ હાંડવો ચેક કરી લઈએ. જો ઉપરથી આનો કલર બદલાઈ ગયો છે તો ઉપર પણ થોડાક તેલના ડ્રોપ્સ અને સફેદ તલ નાખી અને આને પલટાવી લઈશું. તો નોનસ્ટિક પેન કે આયર્નના તવા ગમે એમાં થઈ શકે છે. જો એકદમ સરસ ફૂલ્યો છે અને કલર કેટલો સરસ આવ્યો છે. ફરીવાર આને ઢાંકીને 2 થી 3 મિનિટ થવા દઈએ. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ચેક કરી લઈએ. જો આ સરસ ચડી ગયું છે. હવે આપણે પલટાવીને જોઈ લઈએ. તમારે વધારે ક્રિસ્પી કરવું હોય તો તમે હજી રાખી શકો છો, પણ એકદમ સરસ આનો કલર આવી ગયો છે. તો આને નીચે લઈ લઈશું, અને આજે આયર્નના પેનમાં બનાવ્યું હતું એ પણ હું તમને બતાવી દઉં. જો આ પણ એકદમ સરસ બંને બાજુથી ક્રિસ્પી થઈ ગયું છે. તો આને પણ નીચે લઈ લઈએ. તો તમે આવી રીતના પણ બનાવી શકો છો. તો આને પ્લેટમાં લઈ અને ઉપરથી થોડીક કોથમીર નાખીને આપણે ગાર્નિશ કરી લઈશું. તો રેગ્યુલર હાંડવા કરતાં અલગ ટેસ્ટી અને હેલ્ધી આપણો ઘઉંના ફાડાનો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે. એને આપણે કટ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમને બધાને એક વિનંતી છે કે તમે મારા વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી હું તમને બધાને થેન્ક યુ કહી શકું. તો અહીં મેં આને આવી રીતના 8 પીસમાં કટ કર્યો છે. તમારે જો સવારે બાળકોને લંચ બોક્સમાં આપવું હોય ને તો તમે રાત્રે જ ઘઉંના ફાડા અને બધું પલાળીને રાખી શકો છો, અને સવારે ફટાફટ હાંડવો બનાવીને લંચ બોક્સમાં આપી શકો છો. તો જુઓ તમે, એકદમ સરસ ઉપર નીચેથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને જાળીદાર એવો આપણો હેલ્ધી હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે. કેમ કે આમાં બધી જ આપણે હેલ્ધી વસ્તુનો ઉપયોગ કર્યો છે, અને ખાવામાં એટલો જ સરસ ટેસ્ટી લાગે છે, જેને અહીં મેં ચટણી સાથે સર્વ કર્યો છે. તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને જો રેસીપી ગમી હોય તો લાઇક શેર જરૂરથી કરી દેજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.